ગણેશ જાડેજાના સમર્થનમાં તેમના પિતા પણ જોવા મળ્યા। ભાગી જવું પડે। પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં। હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો। તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલની જનતા તમને જવાબ દેશે। વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે, પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે। 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે। આમાં તમે મેદાને ઉતરો। મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। મને એ ખબર નથી પડતી। આમાં એક ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે। એક ભાઈ દવાખાને જાય છે, એની આંગળી દુખે છે, એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે। ડોક્ટર પાસે જાય છે, ડોક્ટરને એવું કહે છે કે સાહેબ મને આખું શરીર દુખે છે। કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે, એટલે મને ત્યાં દુખે છે, તમારે આંગળી બતાવો। હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું।